જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આજે હું તમને આપણે ફોરેસ્ટ બીટ ગાર્ડની એક્ઝામ લેવાય એમાં 8 ફેબ્રુઆરી જે બીજી શિફ્ટ હતી તેના ગુજરાતીના પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ. કારણ કે આ જે શિફ્ટ છે એ મેં ખુદે આપેલી હતી અને આના જે ગણિતના પ્રશ્નો છે 12 જેટલા એ મેં પહેલાં સોલ્યુશન કરાવી દીધેલું છે. વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો કે કેવા પ્રશ્નો પૂછાયા હતા. આ જે છે વિડીયોની અંદર આપણે 8 ફેબ્રુઆરી બીજી શિફ્ટના જે ગુજરાતીના પ્રશ્નો છે એ કેવા પ્રશ્નો તો કેવું લેવલ હતું એ બધું જોઈશું અને કયા પ્રશ્નો પૂછાયા હતા એ આપણે સમજીએ. પણ એ પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો. એની અંદર જોઈએ આપણે જે ગુજરાતીના પ્રશ્નો હતા એની અંદર સમાનાર્થી, વિરુદ્ધાર્થી, કહેવતો અને શબ્દ સમૂહો. આ જે શબ્દ ભંડોળ છે એની ઉપર વધારે ફોકસ કરેલું હતું. એમાં પ્રથમ તો જે આપણે તળપદો શબ્દ પૂછેલો હતો એક કે હટાણું. હટાણાનો જે તળપદ શબ્દનો અર્થ શું થાય છે એવું પૂછેલું હતું. તો એનો અર્થ થાય છે આપણે ખરીદી કરવા જઈએ, બરાબર ને. સૌરાષ્ટ્રનો શબ્દ છે હટાણું એટલે એનો અર્થ થતો હતો ખરીદી. એના પછી એક વિરુદ્ધાર્થી પૂછેલો હતો, સમષ્ટિનો વિરુદ્ધાર્થી શું થાય છે. તો સમષ્ટિ જે છે એનો વિરુદ્ધાર્થી વયષ્ટિ થાય છે, બરાબર. એટલે સમાનાર્થી એક વિરુદ્ધાર્થી પૂછેલો હતો. એક સમાસનો પ્રશ્ન હતો કે અબિલ ગુલાલ કયો સમાસ થાય છે. તો એ દ્વંદ્વ સમાસ થાય છે. આ જે સમાનાર્થી શબ્દો છે એની અંદર પણ ઓપ્શનો પણ એટલા બધા અઘરા ના હતા, બરાબર, એટલે ઇઝી હતું. અને આ જે સમાસ છે એની અંદર દ્વંદ્વ સમાસ થશે, અબિલ કે ગુલાલ અથવા તો અબિલ અને ગુલાલ. એના પછીનો ત્રીજો એક ભાષા શુદ્ધિનો પ્રશ્ન હતો. એની અંદર વાક્યને ક્રમમાં લખવાનું હતું. જોઈએ તો આવડી જાય એવું હતું કે જે જોડણીની ભૂલો એમાં ના હતી, બરાબર, ક્રમ પ્રમાણે. તો આપણે જોઈએ કે આ વાક્ય બરાબર છે આપણને લાગે એ પ્રમાણે ભાષા શુદ્ધિનો હતો, એટલે વાક્ય ગોઠવવાનો હતો, વાક્ય રચનાનો. એના પછી કર્મણીનો એક ક્વેશ્ચન હતો અને કર્તરી વાક્યમાં ફેરવવાનો ક્વેશ્ચન હતો. આ ક્વેશ્ચનો પણ એકદમ ઇઝી હોય છે. અને એટલે આમાં કર્મણી હોય તો કર્મનું વધારે મહત્વ હોય અને કર્તરી હોય તો જે છે કર્તાનું વધારે મહત્વ હોય. દાખલા તરીકે નીલા ચાલે છે તો એ કર્તરી થઈ ગયું, નીલાથી ચલાય છે તો કર્મણી થઈ જાય. એટલે આ પણ એકવાર જોઈએ તો આવડી જાય એવું છે, એટલું બધું અઘરું નથી. એના પછી કહેવતો બે પૂછેલી હતી. એક જાગ્યા ત્યારથી સવાર, એટલે જ્યારથી સમજાય જાય ત્યારથી બદલાવ કરી લેવો, બરાબર. એનો ઓપ્શનો પણ એટલા બધા કંઈ અઘરા ના હતા. અને તેના પછી બીજી એક કહેવત પૂછેલી હતી, કીડીને કણ અને હાથીને મણ મળી રહે, બરાબર. આ પણ એટલો બધો અઘરો નહોતો, ઓપ્શન પણ સહેલા જ હતા કે જરૂરિયાત પ્રમાણે સૌને મળી રહેશે. એના પછી છે કે જોડણીનો એક પ્રશ્ન પૂછાણેલો હતો કે વિનાયક, દરિયો, ગરિયો અને ઉપનિષદ આ બધા આપેલા હતા. એની અંદર જે દરિયો છે એની જોડણી સાચી હતી, બરાબર છે. તેના પછીનો પ્રશ્ન હતો શબ્દ સમૂહ માટે એક શબ્દનો કે તકનો ઉપયોગ કરી અને તક સાધનાર. એની અંદર તક સાધુ ઓપ્શન એમાં જે આપેલું હતું એ સાચું હતું. એક સ્વાર્થી ઓપ્શન પણ આપેલો હતો. કદાચ થોડા ઘણા કન્ફ્યુઝ થયા હશે, બાકી તો આવડી ગયું છે. આની અંદર આન્સર રાઈટ આવશે તક સાધુ. એના પછી એક સંધિ જોડવા માટેનો ક્વેશ્ચન હતો. આ પણ ઇઝી હતો, બરાબર, આવડી જાય હતો. મનો વત્તા રથ આપેલો હતું. એનો જે સંધિ જોડાણ થતું હતું મનોરથ. સંધિ જોડવાનો હતો, છોડવાનો ના હતો. એના પછી શબ્દ સમૂહ માટે એક બીજો શબ્દ આપેલો હતો કે 4 ઘડીનો સમય. એને આપણે 100 ઘડિયું કહીએ છીએ. આની અંદર પણ એટલા બધા જે છે એ અઘરા આન્સર ઓપ્શન જે છે એ પણ ના હતા, બરાબર. એટલે આઈ થિંક એક ક્વેશ્ચન છૂટે છે કંઈક. એટલે આ 11 ક્વેશ્ચન જે છે એ ગુજરાતીમાં પૂછાયા હતા. એટલે બધું પણ અઘરું નથી પૂછાતું. અલંકાર, સંદ ને એ બધું જે છે એ કાંઈ પૂછવામાં આવ્યું નથી. એટલે શબ્દાર્થ ઉપરથી વધારે પ્રશ્નો કાઢવામાં આવેલા છે. કહેવતો, સમાનાર્થી, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દો અને આપણે જે શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, આ બધામાં વધારે ક્વેશ્ચનો પૂછવામાં આવેલા હતા. એટલે આઈ હોપ કે તમને જે ફોરેસ્ટના ગુજરાતીમાં પ્રશ્નો પૂછે છે એનું ઓવરઓલ સમજાઈ ગયું છે. એટલું બધું પણ અઘરું નથી પૂછાતું, બરાબર છે. આઈ હોપ કે તમને જે સમજાવ્યા છે પ્રશ્નો એ સમજાઈ ગયા છે અને તમને કઈ રીતના અને આવનારી શિફ્ટમાં કયા પ્રશ્નો આવી શકે તેમાં તમને અંદાજ આવ્યો હશે. જય હિન્દ.